શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલા અક્ષત કળશનું ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। ઢોલ નગારા સાથે આ અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરાયું હતું। રામનાથ સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકોએ ધાર્મિક વિધિથી આ કળશનું પૂજન કર્યું હતું। સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ એટલે કે ભગવાન શ્રી રામચંદ્રજીનું 22મી જાન્યુઆરી એમનું જન્મસ્થાન એટલે કે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થવાની છે ત્યારે આખા દેશની અંદર તો ઠીક છે પણ આખા વિશ્વમાં રામમય બન્યું છે। ત્યારે જામ ખંભાળિયામાં પણ આજે રામનાથ સોસાયટી ખાતે અમૃત આજે જ્યારે ભગવાન શ્રી રામનું અયોધ્યાથી આવેલો કળશ યાત્રા કરવામાં આવી છે અને તેમાં આજે સૌ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અક્ષતની પ્રસાદી તેમજ ભગવાન શ્રી રામનો ફોટો સહિતનું વિતરણ પણ કરવામાં આવે છે। ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરી અને ભવ્ય આરતી કરવામાં આવે છે। રામનાથ સોસાયટી ખાતે આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને ઢોલ નગારા સાથે ભવ્ય યાત્રા આજે કાઢવામાં આવી છે।